કેમ છો દોસ્તો? આજે આપણે ધોરણ 4ના ગુજરાતી વિષયના તારીખ 4/4/2024ને ગુરુવારના રોજ જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 લેવાની છે તેનું જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 4ના ગુજરાતી વિષયના અને ગુજરાતી સહિત બધા જ વિષયના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. સાથે સાથે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના જે અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે તે અસાઇનમેન્ટ પણ સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપમાં મુકાઈ ચૂક્યા છે. તો અસાઇનમેન્ટ અને પ્રશ્નપત્રના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ પ્રાપ્ત કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આ અસાઇનમેન્ટ અને આ પ્રશ્નપત્રના જેટલા પણ વિડીયો અને પીડીએફ આવે તેની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહેશે. ચાલો તો શરૂ કરીએ ધોરણ 4ના ગુજરાતી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024નું આજે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન. પ્રશ્ન નંબર 1, આપેલા પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો. એમાં પહેલું, ટમેટાને ક્યાં બહુ ઠંડી લાગે છે? તો જવાબ આવશે ટમેટાને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે. બીજું, તોફાની બારકસને એક દિવસ શું થયું? તો તોફાની બારકસનો પગ એક દિવસ ગાળિયામાં ભરાતા ઊંધો લટકી પડ્યો. ઘુવડ ક્યાં સૂવે છે? તો ઘુવડ બખોલમાં સૂવે છે. ગુલામ રાણી જોકર કઈ રમતમાં આવે છે? તો ગુલામ રાણી જોકર ગંજી પત્તાની રમતમાં આવે છે. પ્રશ્ન નંબર 2, આપેલા પ્રશ્નોના જવાબ ટૂંકમાં લખો. તો કાલીય નાગ વિશે 2-3 વાક્ય લખો. તો કાલીય નાગ યમુના નદીના ઊંડા ધરામાં રહેતો હતો. તેના ઝેરથી તે નદીનું પાણી ઝેર થઈ ગયું હતું. તે ખૂબ બળવાન હતો. તેની હજારો ફેણો વાદળની ગર્જનાની જેમ ફૂફાડા મારતી હતી. બીજું, બોગરાજને શાનાથી કાબરના માળાની જગ્યા બદલવી પડી? તો ગોદામમાં દરરોજ સમડી આવીને બચ્ચા ચીંચી કરતા પાંખો ફફડાવા લાગતા અને કિક્યારીઓ બંધ કરતા નહીં, અને સમડીની નજર માળા તરફ જતી હતી. આ જોઈને બોગરાજને લાગ્યું કે સમડી બચ્ચાને ખાઈ જશે. તો તેણે પોતાની ગોફણથી સમડીને પથ્થર મારતો રહ્યો, પણ સમડી ઉડીને બીજે થાંભલે બેઠી. અંતે બોગરાજને સમડી બચ્ચાને મારી નાખશે એ ડરથી કાબરના માળાની જગ્યા બદલવી પડી. ત્રીજું, તમે જાદુ કે ચમત્કારમાં માનશો શા માટે? તો હવે હું જાદુ કે ચમત્કારમાં માનીશ નહીં, કારણ કે આ પાઠમાં જાણવા મળ્યું તેમ તેમાં કોઈ જાદુ કે ચમત્કાર હોતો નથી. ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ આપણે તૈયાર કરેલા છે, જેને રેડી ટુ પ્રિન્ટ ફોર્મેટની અંદર તમને મળશે. એટલે કે સીધી તમે એની ઝેરોક્ષ કરાવી અને તેનો ઉપયોગ કરી શકશો, તેનો અભ્યાસ કરી શકશો, જેથી કરીને દરેક બાળકો દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે. મિત્રો, આ સમગ્ર સોલ્યુશન જે છે અસાઇનમેન્ટ અને જૂના પ્રશ્નપત્ર અને મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા નંબર આપવામાં આવેલો છે. આ નંબર ઉપર સંપર્ક કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો. પ્રશ્ન નંબર 3, આપેલી જાહેરાત પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો અહીંયા આપ્યું છે શિવકોઠી આઈસ્ક્રીમ, અને સમગ્ર તમે જોઈ શકો છો આપણને માહિતી આપેલી છે. એના ઉપરથી પહેલો સવાલ, શિવકોઠી આઈસ્ક્રીમ દુકાન કયા નંબરની દુકાન છે? તો શિવકોઠી આઈસ્ક્રીમ દુકાન નંબર 7 છે. શિવકોઠી આઈસ્ક્રીમમાં કયો આઈસ્ક્રીમ મળે છે? તો શિવકોઠી આઈસ્ક્રીમમાં ચીકુ, સીતાફળ અને માવાનો આઈસ્ક્રીમ મળે છે. દુકાનદારનું નામ જણાવો. દુકાનદારનું નામ શિવાભાઈ પટેલ છે. શિવકોઠી આઈસ્ક્રીમ કયા ગામમાં આવેલો છે? તો શિવકોઠી આઈસ્ક્રીમ અડતાળા ગામમાં આવેલો છે. શિવકોઠી આઈસ્ક્રીમ રાત્રે 10 વાગે આઈસ્ક્રીમ આપશે? તો જવાબ આવશે શિવકોઠી આઈસ્ક્રીમ રાત્રે 10 વાગે આઈસ્ક્રીમ આપશે નહીં. પ્રશ્ન નંબર 4, કાઉન્સમાં આપેલ યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો, જેના કુલ 5 માર્ક છે. એમાં પહેલું, મમ્મી ગુસ્સે થાય, ખાલી જગ્યા કદી મારે નહીં પણ. બીજું, ખાલી જગ્યા દોડતો દોડતો ગામમાં ગયો, તમે કે હું? તો જવાબ આવશે હું. ત્રીજું, હું બપોરે જમવામાં સલાડ લીધી કે લઈશ? તો જવાબ આવશે લઈશ. ચોથું, છાશ વલોવાથી માખણ ખાલી જગ્યા આવે છે ઉપર કે નીચે? તો જવાબ આવશે ઉપર. મારી પાસે ગુલાબનું ખાલી જગ્યા ફૂલ હતું 1 કે 5? તો જવાબ આવશે 1. પ્રશ્ન નંબર 5, સૂચના મુજબ લખો, જેના કુલ 5 માર્ક છે. શેઠ તો શેઠાણી, ગાય તો બળદ. આડા આવડા શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય બનાવીને લખો. ચકલી સંતાઈ નાનકડી ગઈ માળામાં. તો નાનકડી ચકલી માળામાં સંતાઈ ગઈ. અલગ પડતા શબ્દ ઉપર ગોળ કરો. સવાર, પ્રભાત, ઉષા અને સાંજ. તો અહીંયા સાંજ ઉપર આપણે ગોળ કર્યું છે. સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ બનાવીને લખો. આડો તો ઊભો અને ગાગર તો સાગર. લીટી દોરેલ શબ્દને સ્થાને વિરુદ્ધાર્થી શબ્દ લખી વાક્ય ફરીથી લખો. હું આજે ખૂબ આનંદમાં છું. તો આનંદનું વિરુદ્ધાર્થી થશે દુઃખ, અને હું આજે ખૂબ દુઃખમાં છું. પ્રશ્ન નંબર 6, તમને ગમતી કોઈ પણ એક વાર્તાનું લેખન કરો, જેના કુલ 5 માર્ક છે. તો કનુ અને મનુ ગાઢ મિત્રો હતા. તેઓ સાથે હરતા ફરતા, સાથે નિશાળે જતા અને વર્ગમાં પણ સાથે જ બેસતા. બંને મિત્રો તેમના ગામ પાસે આવેલા જંગલમાં ફરવા ગયા.
તેઓ જંગલમાં 2-3 માઇલ ચાલ્યા ત્યાં તેમને દૂરથી એક રીંછ આવતું દેખાય. બંને મિત્રો ગભરાઈ ગયા. ત્યાંથી ભાગીને ક્યાંક જઈ શકાય એટલો સમય પણ તેમની પાસે ન હતો. કનુને ઝાડ ઉપર ચડતા આવડતું હતું. તે દોડીને ઝાડ પર ચડી ગયું. મનુની ઝાડ ઉપર ચડતા આવડતું ન હતું. તે વિચારમાં પડી ગયો અને એકાએક તેણે યુક્તિ સૂજી તો જમીન ઉપર મળદાની જેમ સૂઈ ગયો. રીંછ મનુ પાસે આવ્યું. તે મનુની આસપાસ ફરી અને મનુને સૂંઘવા લાગ્યું. મનુ હલનચલન કર્યા વગર ચૂપચાપ પડ્યો. તેણે પોતાનો શ્વાસ રોકી લીધો હતો. તેથી રીંછ તેને મરી ગયેલું સમજી અને ચાલ્યું ગયું. પછી કનુ ઝાડ પરથી નીચે ઉતર્યો. મનુ પણ ઊભો થઈ ગયો અને મનુને પૂછ્યું, રીંછ કાનમાં શું કહ્યું? મનુએ જવાબ આપ્યો કે મને કાનમાં કહ્યું કે વિપત્તિ પડે ત્યારે આપણો સાથ છોડીને ભાગી જનાર મિત્રથી સાવચેત રહેવું. તો કનુના સ્વાર્થ પર મનુએ કરેલા કટાક્ષને કનુ સમજી ગયો અને શરમને લીધે તે કશું જ બોલી શક્યો નહીં અને બંને મિત્રો ઘર તરફ પાછા વળ્યા. ત્યાર પછી પ્રશ્ન નંબર 7. નીચે આપેલા ચિત્રનું વર્ણન તમારા શબ્દમાં 5-6 લીટીમાં કરો. તો અહીંયા ઉત્તરાયણનું દ્રશ્ય આપણને આપવામાં આવેલું છે. એના ઉપરથી આપણે આ પ્રમાણે લખી શકીએ. જુઓ, આ ચિત્રમાં પતંગ ચગાવતા બાળકો દેખાય છે. ચિત્રમાં એક છોકરી અને 2 છોકરા દેખાય છે. ચિત્રમાં 3 લાંબી દોરીઓ દેખાય છે. ત્રણેય દોરી સાથે અલગ અલગ પતંગ બાંધેલી છે. ત્રણેય પતંગની સાથે ABC લખેલા છે. ત્રણેય બાળકોની પાસે 1, 2, 3 નંબર લખેલા છે. પ્રશ્ન નંબર 8. સૂચના મુજબ કરો, જેના કુલ 5 માર્ક છે. એમાં નીચે આપેલા શબ્દમાંથી 2 નવા શબ્દ પણ બનાવવાના છે. તો ભાવનગર, તો એમાં નગર, ભાવ, વન વગેરે જેવા શબ્દો આપણે બનાવી શકીએ. ધોરણ 3 થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને સાથે સાથે આપણે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે. તો આ પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તેના અભ્યાસથી બાળકો દ્વિતીય સત્રાંત પરીક્ષાની અંદર સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકશે. તો દરેક વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જૂના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં છે, એટલે કે સીધી તેની ઝેરોક્સ કરાવીને ઉપયોગ કરી શકાય છે. તો આ જરૂરથી મેળવી લેવા. અને જો આ જૂના પ્રશ્નપત્ર છે, મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે અથવા તો અસાઇનમેન્ટ છે, એની PDF જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો વોટ્સઅપ પર PDF મેળવવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે, અથવા તો આ નંબર જે આપવામાં આવેલો છે એ નંબર ઉપર કોન્ટેક્ટ કરીને પણ તમે મેળવી શકો છો. નીચે આપેલ શબ્દમાંથી સમાન અર્થવાળા શબ્દ શોધી અને સામસામે ગોઠવો. તો વૈરાગી એનું થશે સંન્યાસી અને વિનંતીનું થશે આજીજી. ત્યાર પછી ત્રીજું, નીચે આપેલ પરિસ્થિતિ પછી એક વાક્ય લખો. આજે સવારે ઉઠીને મેં જોયું કે તો મારે તો ઓફિસે મોડું થઈ ગયું છે. મિત્રો, ધોરણ 4ના બધા જ વિષયના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર અને સાથે સાથે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અસાઇનમેન્ટ જે આપણે દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે તૈયાર કરેલા છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને PDF બંને મુકાઈ ચૂક્યા છે. તો આ વિડીયો અને PDFનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે. જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો. સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને PDFની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં.